નમસ્કાર મિત્રો, શબ્દકોશના ક્રમમાં આપણે આ નીચેના શબ્દોને ગોઠવીએ. જો બધા બ વાળા શબ્દ છે, જ્યારે આવા શબ્દ હોય ત્યારે એનો સિંગલ શબ્દ જોવો પડે. બહાર, બૃહદ, બોકડો, બ્રેક, બંદર. તો પહેલો શબ્દ છે બહાર, જેને કોઈ કાનો માત્ર લાગ્યું નથી, એટલે આવશે બહાર પહેલો. ત્યારબાદ બ પછી કયા આવે તો કે એના અનુસ્વાર વાળા આવે, તો કે કયો છે બંદર. બરાબર. ત્યારબાદ કયો આવશે? જો અહીંયા બૃહદ અને બ્રેક એ છેલ્લે આવશે, કેમ કે બ અહીંયા જોડાક્ષર છે. જોડાક્ષર વાળા શબ્દો એ બ પૂરો થાય, આખી લાઈન બારાક્ષરીની આખી લાઈન પૂરી થાય બની પછી આવે, એટલે અહીંયા ત્રીજા નંબર ઉપર બોકડો લઈ લેવાનો છે. ત્યારબાદ હવે આ બંને શબ્દ વધ્યા, બ્રેક અને બૃહદ. આમાંથી પહેલો શબ્દ કયો આવશે તો કે આમાં છે બ વત્તા રૂ, અને આમાં છે બ વત્તા રે. રેની પહેલા રૂ આવે છે, એટલે બ્રુ વાળો આપણે શબ્દ પહેલા લેવો પડે, બૃહદ, અને પછી આવે છે બ્રેક. આ રીતે શબ્દકોશનો ક્રમ ગોઠવવો પડે છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં આ રીતે પ્રશ્નો પૂછાતા હોય છે.